અત્યારે તમે જોઈ શકો છો બહેનો અત્યારે ભોજનની થાળી લઈ રહ્યા છે. જય માતાજી મળી. આ ભોજન પ્રસાદમાં તમે જોઈ શકો છો અહીં લાડુ રાખવામાં આવેલા છે, એમની બાજુમાં મોહનથાળ રાખવામાં આવેલા છે. જોઈ શકો છો અત્યારે જે પટેલવાડીની અંદર અત્યારે જે ભજીયા જે બને છે એ અત્યારે જે રસોઈયા ભાઈઓ છે અત્યારે ભજીયા બનાવે છે. શકો છો અત્યારે જે બહેનો છે અત્યારે જે અહીં ભોજન લેવા માટે આવી ગયા છે અને બધા અત્યારે ભોજન લેવા માટે બેસી પણ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો અહીં પટેલવાડીની અંદર જે આપણે એક કાઉન્ટર જોયું ને આ જે છે એ બીજું કાઉન્ટર છે. બધા અહીં તમે જોઈ શકો છો બધા અત્યારે વડીલો જે છે અહીં ભોજન સમારોહ કરી રહ્યા છે અને એકબીજાના મોઢામાં લાડવા આપી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અહીં દાળ ભાતનું કાઉન્ટર છે ને આ બધા જે લોકો છે અહીંથી દાળ ભાત પીરસી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે જે અહીંના પુરુષો છે જે પટેલવાડીની અંદર અત્યારે ભોજન લેવા માટે બેસી ગયા છે અને થોડી વાર પછી અહીં પટેલવાડીની અંદર બધા બહેનો પણ અહીં ભોજન લેવા માટે બેસી. મિત્રો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે પટેલવાડી. એ સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલી પટેલવાડી છે. અને મિત્રો અહીં સોંડીગરા પરિવારમાં જે ચામુંડા માતાજીનો માંડવો છે એમનું ભોજનાલય અહીં પટેલવાડીમાં રાખવામાં આવેલું છે. તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યાં અંદર જઈને જોઈએ કે ભોજન સમારંભમાં શું રાખવામાં આવ્યું છે અને ત્યાં કેટલું પબ્લિક છે. તો તમે વિડીયો ચાલુ રાખજો. ચાલો મિત્રો આપણે જઈએ ત્યાં પટેલવાડીની અંદર. પટેલવાડી જે છે એમની અંદર અત્યારે પુરુષોનું ભોજન ચાલુ થઈ ગયું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ પટેલવાડીની અંદર. પુરુષોનું ભોજન ચાલુ છે એ તમને વિડીયોમાં બતાવું અને ત્યારબાદ બધા બહેનો જમવા આવશે. તો પહેલાં આપણે પુરુષો જે જમે છે એ જોઈએ. તો મિત્રો આપણે પટેલવાડીની અંદર એન્ટર થઈએ એટલે પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું તમને સ્ટેચ્યુ જોવા મળે છે. બાજુમાં ગણપતિ દાદાના દર્શન કરી અને પછી આગળ વધીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બધા જે અહીંના સ્વયંસેવક ભાઈઓ છે જે અત્યારે કાઉન્ટર ઉપર ભોજન પીરસી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભોજન સમારોહ જે છે ચાલુ થઈ ગયું છે અત્યારે પટેલવાડીમાં અને અત્યારે પુરુષો બધા જમવા બેસી ગયા છે. તો આપણે જોઈએ કે ભોજન સમારંભની અંદર શું શું રાખવામાં આવેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે ભોજન સમારંભ જે છે પટેલવાડીમાં અત્યારે ચાલુ થઈ ગયું છે. તો એમાં ભોજન પ્રસાદમાં તમે જોઈ શકો છો અહીં લાડુ રાખવામાં આવેલા છે, એમની બાજુમાં મોહનથાળ રાખવામાં આવેલા છે, ગાંઠિયા છે અને રોટલી રાખવામાં આવી છે. ત્યારબાદ ચણાનું શાક રાખવામાં આવેલું છે, બટાટાનું શાક, ભજીયા, ચટણી, સંભારો અને છેલ્લે લાસ્ટમાં દાળ. તો આ બધા જે લોકો છે અત્યારે ભોજન પીરસી રહ્યા છે. અને મિત્રો અહીં એક બીજું કાઉન્ટર પણ છે, આપણે ત્યાં પણ જઈશું. પણ પહેલાં બધા જે પુરુષો છે જમવા બેઠા છે પહેલાં તમને એ વિડીયોમાં બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે પુરુષો છે બધા અત્યારે અહીં પટેલવાડીમાં ઓલરેડી જમવા બેસી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે અહીંના પુરુષો છે જે પટેલવાડીની અંદર અત્યારે ભોજન લેવા માટે બેસી ગયા છે અને થોડી વાર પછી અહીં પટેલવાડીની અંદર બધા બહેનો પણ અહીં ભોજન લેવા માટે બેસી જશે. તો અત્યારે પુરુષો જમવા બેઠા છે.
તો મિત્રો તમે જોઈ શકો છો અહીં દાળ ભાતનું કાઉન્ટર છે ને આ બધા જે લોકો છે તે અહીંથી દાળ ભાત પીરસી રહ્યા છે અને અહીં ટ્રાફિક પણ ઘણી બધી થઈ ગઈ છે અત્યારે દાળ ભાતમાં. બધાને જય માતાજી. જય માતાજી. અત્યારે બધા અહીં તમે જોઈ શકો છો બધા અત્યારે વડીલો જે છે અહીં ભોજન સમારોહ કરી રહ્યા છે અને એકબીજાના મોઢામાં લાડવા આપી રહ્યા છે. તો બધાને જય માતાજી. તમે જોઈ શકો છો અહીં પટેલવાડીની અંદર જે આપણે એક કાઉન્ટર જોયું ને અહીં આ જે છે એ બીજું કાઉન્ટર છે. એમાં પણ ઘણા બધા લોકો અત્યારે ભોજન પીરસી રહ્યા છે. એમાં એક મારા ખાસ મિત્ર મને લાડવો દેખાડી રહ્યા છે. અહીં જે લોકો છે એ પણ ઘણી બધી સેવા આપી રહ્યા છે. અહીં બધાને જય માતાજી. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે પટેલવાડીની અંદર અત્યારે જે ભજીયા જે બને છે અહીં અત્યારે જે રસોઈયા ભાઈઓ છે અત્યારે ભજીયા બનાવે છે. તમને વિડીયોમાં દેખાતા છે લાઈવ ભજીયા. મહેમાનો આવ્યા છે એમને અહીંથી આ ભજીયા જે બને છે અહીંથી આપવામાં આવે છે. આપણે અત્યારે જોઈ શકીએ છીએ સોંડીગરા પરિવારમાં જે સભ્યો છે અત્યારે અહીં યુવાનો જે અત્યારે અહીં ભોજન લઈ રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો અને થોડી વાર પછી અહીં બહેનો ભોજન લેવા માટે આવશે. તો આપણે બહેનો જ્યારે જમવા આવે ત્યારે મળીશું. તો અત્યારે તમે આ યુવાનોને જોઈ શકો છો. જય માતાજી. તો મિત્રો હવે આપણે બહેનો જે જમવા આવી ગયા છે હવે આપણે ત્યાં જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બહેનો જે છે અત્યારે જમવા આવી ગયા છે અત્યારે અહીં પટેલવાડીની અંદર અને બધા બહેનો અત્યારે ભોજનની થાળી લઈ અને અહીં લાઈનમાં આપણી પાછળ બેસી રહ્યા છે ભોજન લેવા માટે. તો થોડી વાર પછી જે ભોજન લઈ રહ્યા છે એ પણ હું તમને બતાવીશ. જય માતાજી. મળી તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે બહેનો છે અત્યારે જમવા બેસી ગયા છે બધા લાઈનમાં.
મિત્રો અહીં ઘણા વડીલો પણ અહીં અત્યારે ભોજન લેવા માટે બેસી ગયા છે. જય માતાજી. અહીંયા એક નાની એવી ઢીંગલી પણ રમી રહી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અહીં પટેલવાડીમાં અત્યારે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે, તમને વિડીયોમાં દેખાતું છે. હું અંદર તો નહીં જઈ શકું, પણ બહારથી જેટલા બહેનો ભોજન લેવા માટે બેઠા છે એ બધાને હું તમને વિડીયો દ્વારા બતાવી દઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો હજી પણ અહીંથી ઘણી બધી બહેનોની લાઈન કાઉન્ટર તરફ જતા જોવા મળે છે. આ બધા બહેનો જમવા જઈ રહ્યા છે અને અહીં તમે જોઈ શકો છો આ બધા જે બહેનો છે એ અહીં જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો અહીં પણ ઘણા બધા બહેનો અત્યારે ભોજન લેવા બેસી ગયા છે અને આમ તમે તમારી નજર જાય ત્યાં સુધી નકરા બહેનો જ બેઠા છે. પટેલવાડી આખી ફૂલે ફૂલ થઈ ગઈ છે અત્યારે. સાવરકુંડલાની જે હોજલપરામાં આવેલી પટેલવાડી છે એ. મારી આ યુટ્યુબ ચેનલમાં જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને કમેન્ટ કરજો અને આ લિંક એકબીજા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો આ હતું અહીં પટેલવાડીનું ભોજનાલય જે સોંડીગળા પરિવારમાં માતાજીનો માંડવો બેઠેલો છે એમનું ભોજનાલય હતું. તો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. તો બધાને જય માતાજી સાથે જય હિન્દ, જય ભારત.